સુરતના 4 ભેજાબાજોએ ટૂંકા રસ્તે રૂપિયા કમાવા માટે મોટા કારસો રચ્યો હતો, જેના માટે વેપારીને ફોન કરીને કહ્યું કે મુંબઈ એરપોર્ટ ઉપર કસ્ટમ વિભાગે પાર્સલમાંથી એમડી સામાન સીઝ કર્યા છે. ભેજાબાજોએ વોટ્સએપ કોલ થકી વેપારીને ફોન કર્યો હતો, જેમાં કહ્યું હતું કે કુરિયર કંપનીમાં ગેરકાયદેસર વસ્તુઓ આપના પાર્સલમાંથી મળી છે. મુંબઈ એરપોર્ટ ઉપર 5 પાસપોર્ટ, 4 ક્રેડિટ કાર્ડ, 1 લેપટોપ, 200 ગ્રામ એમડી, 1 સાડી અને 4 કિલો કપડાં કસ્ટમ વિભાગે સીઝ કર્યા છે. ફરીથી વોટ્સએપ કોલ કરી ડીસીપી બાલસિંગ રાજપૂતની ઓળખ આપી હતી. સાથે જ વેપારીનું આઈપી એડ્રેસ અને ટ્રાન્ઝેક્શન આઈડી ચેક કરવા મોટું ટ્રાન્ઝેક્શન કરવા જણાવ્યું હતું, જેથી વેપારીએ ગભરાઈ જઈ આઈસીઆઈસીઆઈ બેંકમાંથી આરોપીના પંજાબ નેશનલ બેંકમાં 23,30,000 આરટીજીએસ મારફતે ટ્રાન્સફર કર્યા હતા. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે ટોળકીએ ભટારના વેપારી દક્ષિશ પારેખ પાસેથી 23.30 લાખ પડાવ્યા હતા. આ ગુનામાં સાયબર ક્રાઇમે મોટા વરાછામાંથી કુરિયર પેકિંગનું કામ કરનાર સહિત 4 લોકોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ ફરિયાદીને મુંબઈ પોલીસ કમિશનરની ખોટી સહી સિક્કાવાળા બનાવટી દસ્તાવેજો પણ મોકલ્યા હતા. સીબીઆઈના નામે કન્સેન્ટ ટુ ટર્મ્સ ઓફ કોન્ફિડેન્શિયલ એગ્રીમેન્ટ નામની બનાવટી નોટિસ પણ આપી હતી. વેપારીને ડીસીપી સાયબરના ઇન્ચાર્જ અને સીબીઆઈના ઇન્વેસ્ટિંગ યુનિટ તરીકે બાલસિંગ રાજપૂત નામની નોટિસ મોકલી હતી. પકડાયેલા આરોપીએ સાથે કેટલા લોકો જોડાયેલા છે અને કઈ રીતે ડોક્યુમેન્ટ બનાવતા હતા તેની પણ તપાસ શરૂ કરી છે. પોલીસ કમિશનર શ્રી સુરત શહેર, ઇન્ચાર્જ અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ, નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓની સૂચના મુજબ સુરત શહેરના નાગરિકો સાયબર ક્રાઇમથી બચાવવા માટે ઝુંબેશ કરવા માટે સૂચના આપવામાં આવેલ અને તે અંતર્ગત સાયબર ક્રાઇમના ગુના થયા હોય તો તેઓને શોધી કાઢી રજીસ્ટર કરી આરોપીઓને પકડવા માટે સૂચના આપવામાં આવેલ, જે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર નંબર 24/2024 નોંધવામાં આવેલ, જેમાં ફરિયાદી સાથે મુંબઈ કસ્ટમ વિભાગમાંથી બોલતા હોવાનું જણાવી ફેડેક્સમાં ફરિયાદીશ્રીના નામનું પાર્સલ આવેલું હોવાનું જણાવી, જેની અંદર એમડી, પાસપોર્ટ, ક્રેડિટ કાર્ડ તથા લેપટોપ અને અન્ય કપડાં વગેરે કબજે કરેલ છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે અરજદારને ધમકાવી બીવડાવી તેમને અજાણ્યા વોટ્સઅપ નંબરથી કોલ કરી પોતે સીબીઆઈના અધિકારીઓ હોવાનું ખોટી ઓળખ આપી ખોટા નોટિસ મોકલી તથા ખોટું આઈ કાર્ડ બતાવીને અરજદારશ્રીને મોટું તેમના આઈપી એડ્રેસ વગેરે ચેક કરવા માટે મોટું ટ્રાન્ઝેક્શન કરવું જરૂરી છે તેમ સમજાવીને તારીખ 5 રોજ 23 લાખ આશરે લગભગ 23,30,000 જેટલા મોટી રકમનું બેંકમાંથી ધમકાવીને ટ્રાન્સફર કરાવવામાં આવેલ, જે અંતર્ગત ગુનો નોંધવામાં આવેલ. સદર ગુનાની અંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા 4 આરોપીઓને જેઓના મૂળે જે ખાતામાં પૈસા ગયા છે એના ઉપરથી ટ્રાન્ઝેક્શનના આધારે કુલ 4 એકાઉન્ટ હેન્ડલરને શોધી કાઢીને તેઓને ધરપકડ કરવામાં આવેલ છે. આગળની કાર્યવાહી અને આગળનું ઇન્વેસ્ટિગેશન અને પૂછપરછ હાલ ચાલુ છે.